નમસ્કાર દર્શક મિત્રો, ટીમ સાહિત્ય જગત કલમ ઓળખ આપની સ્પર્ધા નંબર 50 સ્પેશિયલ સ્પર્ધા નિમિત્તે હું વર્ષા ઠક્કર વૃષ્ટિ બાવળાથી મારી એક રચનાનો એક પાત્ર અભિનય કરવા જઈ રહી છું. આજે હું ડૉક્ટરનો અભિનય કરી રહી છું. જુઓ જુઓ જુઓ, આ ખુરશી જુઓ. આ ખુરશી આજે સાવ ખાલી છે. કાલે અહીં આખો દિવસ એક માતા આંખોમાં આશાઓ ભરીને બેઠેલી હતી. આજે આ ખુરશી ખાલી છે. પ્લેન દુર્ઘટનામાં ઘવાયેલું તેનું બાળક ધીમે ધીમે ઠીક થતું જતું હતું, પરંતુ હું અહીં છું. પરંતુ હર પલ મને મારી માતા યાદ આવે છે. મારી માતા હંમેશા મને એમ કહેતી કે બેટા, તું જીવ બચાવનાર એક ફરિશ્તો છે. પરંતુ આજે સવારે મેં એક નાના બાળકના શરીર ઉપર સફેદ ચાદર ઓઢાડી. ત્યારે હું શું ફરિશ્તો રહી શકી? અમે ડૉક્ટરો રડતા નથી, બૂમો પાડતા નથી. દિલ તૂટી ગયા પછી પણ હાથોમાં ટાંકા ભરવાની તાકાત ધરાવીએ છીએ. જુઓ, હજુ હું થાકી નથી. જુઓ જુઓ, આ પીળી અને વાદળી લાઈટો થઈ રહી છે. એમ્બ્યુલન્સ આવી રહી છે. નવા ચહેરા, નવા ઘાવ, પણ એક જ મિશન: જીવ બચાવવો. હું ડૉક્ટર છું. આ અમારું યુદ્ધ છે. શસ્ત્ર વિનાનું પણ લાગણીસભર યુદ્ધ. ચાલો આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ. એવી નહીં કે દુર્ઘટનાઓ ન થાય, પરંતુ પ્રાર્થના એવી કરીએ કે માનવતાને જીવંત રાખી શકીએ. અસ્તુ.